આજે આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો આજે આપણે જવાનું છે મહાદેવના મંદિરે, રામનાથ મહાદેવ. ત્યાં 3 દિવસનો હવન છે, એટલે કે રામનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. જવાનું છે. અત્યારમાં આપણે એને પથયાત્રા છે, તો આપણે પહેલાં જશું. તો ચાલો ગાઈસ જઈએ પથયાત્રામાં. ચાલો ગાઈસ. તો મિત્રો જોઈ શકો છો કે આ બધી રંગોળી દોરી રહી છે. અમારા ગામમાં રામનાથ મહાદેવની પથયાત્રા છે, તો આ રંગોળી બધી દોરી છે. જોઈ શકો છો મિત્રો તમે. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ. તો ચાલો ગાઈસ. તો મિત્રો તમે જોઈ શકો છો આ પથયાત્રામાં કેટલા લોકો છે. 1500ની માથે લોકો છે મિત્રો. હવે મારો અવાજ નહીં આવે તો જોઈ શકો છો મિત્રો. આવડાઈ કેતા કે કાંઈક સારું વસ્તુ નીકળે આવડો બ્લોગર પહેલા જ પોકી જાય વિડીયો ઉતારવા આઈફોન પ્રો મેક્સ. હાલો ભાઈ આ ડોફા હું નાજો ના નાયા વિના નાસ્તા નથી કરતા. નાવાનું તો કઈ શકે. જોઈ શકો છો મિત્રો 1500ની માથે માણસો છે. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. હજી માણસો અહીંથી એટલા છે. કોકના તાબે ચડીને વિડીયો ઉતાર રાખે. જોઈ શકો છો અમારા દોસ્તારો છે બધા વિડીયો ઉતારો ચડી જશે કોકના તાબે. પથયાત્રામાંથી આપણે ફ્રેશ થવા આવી ગયા છે. તો ફ્રેશ થઈ ગયા છે આપણે. તો બધા ફ્રેશ થઈને કપડાં બદલાવી રહ્યા છે. હવે આપણે જઈએ. ચાલો મિત્રો. ફાઇનલી ગયા આપણે ફ્રેશ થઈને પાછા મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અમારા દોસ્તારો છે, એમને તો ખબર જ છે. અને હું છું, કેટલી પબ્લિક છે મિત્રો. અમે હવન ચાલુ છે મિત્રો. ત્યાં 51 કુંડી છે. તો મિત્રો અહીંયા 30/4/2024 રોજ અહીંયા ભવ્ય ડાયરો છે મિત્રો. તમે જરૂર પધારો. ગામ જૂનાગઢ. તો મિત્રો તમે જરૂર પધારો. ચાલો ઘરે પહોંચી ગયા છે. તો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. મળીએ આપણે આગલા બ્લોગમાં. તો ફરી મળીએ મિત્રો.